પ્રભુ પાસે કઈ માગવું નથી. હવે સંસારનો કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. મારી વૃદ્ધાવસ્થા છે, મને એવું લાગે છે હવે શરીર બહુ દિવસ નહીં રહ્યું, મરણ સમીપમાં છે. મને એકવાર ભગવાન અપનાવે તો મારું મરણ મંગલમય. ભગવાન જેને અપનાવે છે એને અંતકાળમાં ભગવાન લેવા માટે જાય. મારા માથે હાથ તો પધરાવ્યો, હજુ કાકા કહીને બોલાવતા. પ્રભુ પાસે કઈ માંગવું નથી, કોઈ શું ભોગવવાની હવે જરા પણ ઈચ્છા નથી. એક જ ઈચ્છા છે, મારું મરણ સુધરે. પ્રભુએ માથે હાથ પધરાવ્યો છે. ઉઠો ઉઠો બોલે, ઉઠો ઉઠો જ બોલે. મારા જેવા પાપી ને કાકા કહેતા એમને શરમ આવતી. આવા જીવને હું કાકા કહું, એમને સંકોચ થતો હશે અને તેથી મને કાકા કહેતા. ના પણ કહેશે, મારા ભગવાન મારી ઈચ્છા પૂર્ણ ન કરે તો બીજો કોણ કરશે? મને કાકા કહીને ન બોલાવે ત્યાં સુધી હું અહીંયા પડ્યો જ રહીશ. હું પાણી પણ પીવાનું નથી. પછી તો જરૂર કૃપા કરીને કાકા કહીને બોલાવશે. અંતર્યામી સમજી ગયા છે, તેની બહુ ઈચ્છા છે કે હું એને કાકા કહીને બોલાવું. કાકા કહેવામાં મારું શું જાય છે? હું બધાનો બાળક છું, હું બધાનો બાપ છું અને બધાનો દાદો પણ હું જ લાગુ છું. જીવ જેવા ભાવથી પરમાત્મા સાથે પ્રેમ કરે છે એવા ભાવને અનુસરીને ભગવાન પણ પ્રેમ કરે છે. માથે હાથ પધરાવ્યો છે અને કહ્યું છે કાકા ઉઠો. આનંદ થયો છે, મને અપનાવ્યો, મને કાકા કહીને બોલાવ્યો, મારી ભાવના પરિપૂર્ણ કરી. અક્રૂરજી હાથ જોડીને ઉભા છે. અક્રૂરજીને આલિંગન આપે. મારાથી વિખૂટો પડેલો એક જીવ આજે મારી પાસે આવ્યો. બલરામજીએ હાથ પકડ્યો છે. નંદ બાબા તમને બોલાવે છે, અંદર ચાલો. નંદજીએ અક્રૂરજીનું સ્વાગત કર્યું છે. સ્નાન થયું, ભોજન થયું છે. અક્રૂરજી પથારીમાં બેઠા છે અને ત્યારે નંદ બાબા કુશલ સમાચાર